Praise the Lord. Good morning. સવારની સલામ આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે ફરીને એકવાર આપણા દરેક પર અસીમ કૃપા રાખી છે અને આપણને બધાને ફરીને એકવાર આજની સુંદર પ્રભાત દેખાડી છે. હા, કોઈ જ પ્રકારનો પક્ષપાત નહીં, પણ દરેક પર તેમણે તેમની કૃપા રાખી છે. આજે સવારમાં સર્વ પર તેમણે તેમનો સૂરજને ઉગાવ્યો છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ કે આ સુંદર સમય, વખત, પળ, આ તક આપણા જીવનમાં ઉમેરવામાં આવી છે. ચોક્કસ આશીર્વાદ દરેકની પાસે નથી. ઘણા બધા એવા છે જેઓ હોસ્પિટલોમાં જીવન અને મરણની વચ્ચે છે, આઈસીયુના રૂમમાં છે, વેન્ટિલેટર મશીન પર છે. તો ઘણા બધા લોકોના જીવનો પૂરા થઈ ગયા છે. પ્રભુ બાપ, અમને આ દિવસ દેખાડ્યો છે. સ્તુતિ થાવ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. અને હું જેમ હંમેશા કહું છું એમ કે તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણને ઘણીવાર કોઈ બાબત નુકસાનકારક લાગતી હોય, દુઃખદાયક લાગતી હોય, પણ પ્રભુ એમાં પણ આપણને તૈયાર કરે છે, શીખવાડે છે, તેમનો અનુભવ કરે છે, તેમની ઓળખાણ આપે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ. આપણે ઘણી બધી રીતે સક્ષમ છે કે આપણે આપણી જરૂરિયાતોને મેળવી શકીએ છીએ, પ્રભુ પાસેથી પ્રાપ્ત કરીએ છીએ. ઘણા બધા ઇન્ડિપેન્ડન્ટલી પોતાનું ઘર ચલાવી શકે છે. ઘણા બધા માતા પિતાઓ રોજ સવારમાં તેમના બાળકોની જરૂરિયાતો, માંગણીઓને પૂરી કરે છે. પણ જગતમાં ઘણા એવા પણ માતા પિતા છે કે જેઓની પાસે તેમના બાળકોની જરૂરિયાતો પૂરા કરવા માટે પૂરતી જોગવાઈ નથી, ઘર ચલાવવાને માટે પૂરતી આવક નથી, રહેવાને માટે વ્યવસ્થિત ઘરો નથી. આપણે પ્રભુનો આભાર માનીએ કે આપણે આપણા બાળકોની ઈચ્છાઓ પૂરી કરી શકીએ છીએ. હાલેલુયા. મેં કહ્યું હતું કે મારી દીકરી માટે મારે એવી મુશ્કેલીઓ હતી. મને કે પપ્પા હું ચર્ચ નહીં જાઉં. મેં કહ્યું શું થયું બેટા? પપ્પા મારી બહેનપણીઓ મારી પર હસે છે, દર રવિવારે એકની એક ફ્રોક પહેરીને આવે છે. ઘણી બધી વખત જ્યારે આપણે એવા પ્રશ્નોમાંથી, દુઃખોમાંથી, મુશ્કેલીઓમાંથી પસાર થયા હોય ત્યારે આપણે બીજાઓને માટે પણ સમજી શકીએ છીએ કે એ બાબતો, એ દુઃખ, એ કેવી તકલીફો છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ એમાં પણ આપણને શીખવાડે છે. ચોક્કસ પ્રભુ સગવડતા આપે છે જ્યારે આપણે પ્રભુની પાસે જઈએ છીએ. એક પિતા જેમની પાસે એમની દીકરી એમને કહે છે કે પપ્પા બહુ દિવસથી ચિકન નથી ખાધું, તમે ચિકન લાવો.
પિતા કહે છે, સારું બેટા, હું સાંજે લઈને આવીશ. દીકરી 10-11 વર્ષની દરવાજા આગળ સાંજના સમયે બેસી રહી. હમણાં મારા પપ્પા આવશે, ચિકન લાવશે, અમે બનાવીશું અને ખાઈશું. દૂરથી એના પપ્પાને જોયા, હાથમાં થેલી જોઈ અને આનંદ સાથે દોડતી જઈને એને પપ્પાને વળગી પડી. પૂછવા લાગી, પપ્પા તમે ચિકન લાયા છો? પપ્પા કે હા બેટા. દીકરી આનંદથી કહેવા લાગી, પપ્પા આજે આપણે બંને ચિકન ખાઈશું. પિતાએ કહ્યું, સારું બેટા, તું જઈને રમ, હું ઘરે જઈ ફ્રેશ થઈ અને ચિકન બનાવવાની તૈયારી કરું છું. એના પિતાએ ઘરે આવ્યા, ચૂલો સળગાવ્યો, તપેલીમાં પાણી મૂક્યું અને પેલી થેલી કોઈ ના જોઈ એમ એ તપેલામાં ઊંધી વાળી. તો એમાં પથ્થર હતા. એના પિતાને એ દિવસે પણ કોઈ કામ મળ્યું નહોતું કે જેમાંથી એની દીકરી માટે ખોરાક લાવી શકે, અને એ પણ એનો મનગમતો ખોરાક. ઘણા દિવસ સુધી તેમને કોઈ મજૂરી મળી ન હતી. તેમણે ઢાંકી દીધું. તેની દીકરી જોવા આવી, તેમને દૂરથી કે બેટા તું રમ, થાય એટલે તને બહુ પાડું છું. અને એના પપ્પા ઘૂંટડે પડીને પ્રભુને વિનંતી કરવા લાગ્યા, પ્રભુ મારી મદદ કરો, મને બચાવો, મારી દીકરીને માટે એને પૂરતો ખોરાક મળે, આજનો દિવસનો ખોરાક મળે, આજનો એનો મનગમતો ખોરાક મળે, માટે તમે મને મદદ કરો. અને સતત તેઓ પ્રભુની આગળ પ્રાર્થનામાં તલ્લીન હતા. એવામાં એક ગાડી તેમના ઘર આગળ આવી. ઘર એટલે તેમના ઝૂંપડાની પાસે. એમાંથી એક ભાઈ ઉતર્યા અને એ ભાઈનું નામ પૂછ્યું કે આ ભાઈ ક્યાં રહે છે? તેમણે કહ્યું, હું જ છું. તે કે અરે બાપરે, ઉભારો, મને તમારી પાસે પ્રભુએ મોકલ્યો છે, હું તમારા માટે કંઈક લઈને આવ્યો છું. અને તેઓએ એક સુંદર મોટો ટિફિનનો ડબ્બો તેમને આપ્યો. તેમને કહ્યું, મને સતત પ્રેરણા કરવામાં આવતી હતી કે હું તમને આવીને મળું અને આ ખોરાક આપું. અને સાથે તેમને 10,000 રૂપિયા પણ આપ્યા, ખોરાક આપ્યો, પૈસા આપ્યા, તેમનું કાર્ડ આપ્યું. કંઈ પણ મદદની જરૂર પડે તો તમે મારો કોન્ટેક કરજો. અને તેઓ ચાલ્યા ગયા. તેમણે ટિફિન ખોલ્યું તો અંદર એકમાં ચિકન હતું, બિરયાની હતી અને સરસ સ્વાદિષ્ટ વાનગીઓ હતી. એના પિતા ઘૂંટડે પડીને પ્રભુનો આભાર માનવા લાગ્યા. દીકરીની થાળીમાં તેમણે એ બધું પીરસ્યું. હાલેલુયા. ચોક્કસ એ ખોરાક આપે છે એટલે પ્રભુ નથી, પણ ઈશ્વર છે, એ પ્રભુ છે. અને દરેક તેમના ભક્તોની એ જરૂરિયાતો જાણે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દરેક એમના ભક્તોની સર્વ પ્રકારની જરૂરિયાતો જાણે છે, માટે તેઓ પ્રભુ છે અને તેઓ એમના ભક્તોની સર્વ વિનંતીઓ સાંભળે છે. હાલેલુયા. અને માટે તેઓ ઈશ્વર છે. આ જગતમાં ઘણા બધા માતા પિતા એવા છે જેઓ આજે પણ પોતાના બાળકોની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી. પણ આપણે આભાર માનીએ કે આપણે સક્ષમ છે અને એવા લોકો માટે પ્રાર્થના કરીએ કે જેઓ પોતાના બાળકો માટે કંઈ કરી શકતા નથી. પણ એથી વિશેષ એ માતા પિતાઓ પાસે તેમના જીવનમાં ઈશ્વર હોય, તેઓ પ્રભુને સમર્પિત હોય. પ્રેઝ ધ લોર્ડ. એના માટે પણ પ્રાર્થના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણે પ્રભુની પાસે જઈશું, નમી જઈશું, ત્યારે પ્રભુ આજના દિવસમાં પણ આપણને લીડ કરશે. પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ.
વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે અમને આજનો સુંદર દિવસ બતાવ્યો છે. તમે અમને આજની સુંદર સવાર દેખાડી છે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ પ્રભુ. નવી સવારને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમારા ચરણોમાં નમી જતા પ્રભુ અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ કે આ દિવસને તમારી ઈચ્છા પ્રમાણે પૂરો કરવામાં અમને મદદ કરો. તમારી ઈચ્છા પ્રમાણે જીવવાને માટે અમને મદદ કરો અને એવી સર્વ બાબતોથી તમે અમને દૂર રાખો જે તમને અમંગળ લાગે છે. અને પ્રભુ એવા દરેક રસ્તાઓ પ્રભુ મારાથી દૂર કરો જે પ્રભુ તમારા નથી. આખો દિવસ પ્રભુ અમે તમારું ભજન કરતા, તમારું પવિત્ર નામ લેતા અમે આગળ વધીએ અને પ્રભુ અમારા હાથના કામો દ્વારા કેવળ અને કેવળ તમને એકલાને જ માન અને મહિમા મળે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા, દિવસ દરમિયાન પ્રભુ અમારી સાથે રહો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો. અમને શુદ્ધ કરો, પવિત્ર કરો. અને અમે જાણીએ છીએ પ્રભુ તમે અમારી મધ્યે છો. ત્યારે પ્રભુ અમને બધાને હમણાં જ નવો સ્પર્શ આપો, નવો અભિષેક આપો પ્રભુ. અમને શુદ્ધ કરો, પવિત્ર કરો. અને પ્રભુ જાણે અજાણે વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદૃશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા સર્વ પાપોને તમે માફ કરજો પ્રભુ. આજના દિવસમાં જેઓ તમને હાક મારી રહ્યા છે પ્રભુ, પોતાની જરૂરતમાંથી, પોતાની મુશ્કેલીઓમાંથી, પોતાના દુઃખોમાંથી, પોતાની બીમારીઓમાંથી, હૃદયની અંગત ઈચ્છા પ્રમાણે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. સર્વની પ્રાર્થનાઓ ધૂપ સમાન તમારી સમક્ષ પહોંચો. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે, વ્યસનોમાં છે, અલગ અલગ બંધનોમાં છે, વ્યભિચારમાં છે પ્રભુ, અઘટિત બાબતોમાં છે, તમને પસંદ પડતું નથી એવું જીવન જીવીને પ્રભુ નાશના માર્ગ પર છે. ત્યારે યોહાન 3:16 પ્રમાણે પ્રાર્થના કરે છે તેમનો આત્મા નાશમાં ન જાય, બચાવ થાય પ્રભુ. પ્રભુ તેઓ સુધી તમારું વચન પહોંચે પ્રભુ. પ્રભુ મંદિરો દ્વારા, તમારા સેવક સેવિકાઓ દ્વારા પ્રભુ, હા પ્રભુ, લેમનો દ્વારા પ્રભુ, ઇવાન્જલિસ્ટો દ્વારા, મિનિસ્ટ્રીઓ દ્વારા, મિશનરીઓ દ્વારા પ્રભુ, વ્યક્તિગત રીતે સેવા કરતા લોકો દ્વારા પ્રભુ તમારું વચન તેમની પાસે પહોંચો. હા, વોટ્સઅપ, ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી પ્રભુ તમે તેમના હૃદયની સાથે વાત કરો પ્રભુ. અને પ્રભુ એ દરેક ખરાબ પ્રકારના માર્ગથી તમે એમને પાછા લાવો, સ્થિર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જેઓ સખત રીતે બીમાર છે, હોસ્પિટલોમાં છે, આઈસીયુના રૂમમાં છે, વેન્ટિલેટર મશીન પર છે, ઓક્સિજન બોટલ ચાલી રહ્યો છે પ્રભુ, હૃદય રોગનો હુમલો થયો છે, શક્કર વધી ગઈ છે, લકવા થઈ ગયો છે, માઇગ્રેન, સાઇનસ પ્રભુ, થાઇરોઇડ, એસિડિટી અને પ્રભુ શક્કરના રોગો, નસોના રોગો પ્રભુ, દાંતના રોગો પ્રભુ, આંખના રોગો, કાનના રોગો, ગળાના રોગો, ખોરાક ખવાતો નથી, પાણી પીવાતું નથી, કિડનીઓ પ્રભુ બંધ થઈ ગઈ છે કામ કરતી પ્રભુ, લીવર ખરાબ થઈ ગયું છે પ્રભુ. ત્યારે પ્રભુ આવા અનેક પ્રકારના રોગોમાંથી જે તમારા બાળકોના શરીરમાં નિદાન પામેલા છે એ સર્વ રોગોમાંથી તેઓ હમણાં જ સાજા થાય. જીવતા દેવના દીકરા પ્રભુ ઈસુના નામમાં અમે એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ વિશ્વાસ કરે તેઓ અત્યારે જ સાજા થાય. જે રોગ નથી પણ બોલાયો પણ જો તો કોઈ વિશ્વાસ કરે છે તેમના પોતાના રોગમાંથી પ્રભુ ઈસુના નામમાં તેઓ સાજા થાય તો અત્યારે જ તેઓ સાજા થાય. સર્વ આદર, માન ને મહિમા તમને હોજો.
તૂટેલા ઘરને પ્રભુ જોડજો, ડિવોર્સને ખાલી કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ સેવાના માર્ગોને આશીર્વાદિત કરો. તમારા બાળકોની વિરુદ્ધના કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતોને ખાલી જ કરો પ્રભુ પિતા. લોન આપો, મકાન આપો પ્રભુ પિતા, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, તેમના વિદેશ સેવાના સર્વ આયોજનને પ્રભુ તમે સફળ કરો, આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અને પ્રભુ જે પ્રમાણે તમારા બાળકોને અત્યારે વ્યક્તિગત રીતે જરૂરિયાત છે એ પ્રમાણે તમે તેમને મદદ કરો. વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો પ્રભુ પિતા. માનસિક રોગીઓ, મન બુદ્ધિના લોકો અને વિકલાંગોને પણ પ્રભુ તમે સાજાપણું આપજો પ્રભુ પિતા. જે તે લોકો જે રીતના તમારી સેવા કરતા હોય પ્રભુ, સર્વ લોકોની સેવાને આશીર્વાદિત કરજો પ્રભુ. એટલા માટે કે પ્રભુ દરેક ઘૂંટણના મેં દરેક જીત કબૂલ કરે, તમે જ દેવના દીકરા છો પ્રભુ, એવું થવા દો. આગળના સમયમાં અમારી સાથે રહેજો, દિવસની જરૂરિયાત પૂરી પાડજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અમારા ગુનાઓ, પાપોને માફ કરજો. અને પ્રભુ સાંજના સમય ફરીવાર તમારું ભજન કરવાનું મેં તેડી લાવજો માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.